નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સમાચાર જૂનાગઢથી મળી રહ્યા છે. માંગરોળ ખાતે સ્વામિનારાયણ ભક્તો દ્વારા મહારક્તદાન કેમ્પનું આયોજન ભવ્ય રીતે કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ધોલેરા શ્રી મદમોહનજી મહારાજની સ્થાપનાના 200 વર્ષ પૂર્ણ થવાના અવસરે 22 ફેબ્રુઆરી 2026ના રોજ વિશ્વના 7 દેશો અને ભારતમાં ખાસ કરીને ગુજરાતના મુખ્ય શહેરોમાં એકસાથે યોજાયેલ આંતરરાષ્ટ્રીય મહારક્તદાન કેમ્પની ભાગરૂપે આ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ આચાર્ય અજેન્દ્ર પ્રસાદ મહારાજની પ્રેરણાથી લોહાણા મહાજન વાડી ખાતે યોજાયો હતો. શહેરના તમામ જાતિના ભાઈઓ બહેનો અને યુવાનો મોટી સંખ્યામાં રક્તદાન કરવા માટે ઉપસ્થિત રહ્યા હતા. કેમ્પનો મુખ્ય હેતુ માનવ સેવા અને સમાજ કલ્યાણ છે, જેમાં કેન્સર પીડિત અને થેલેસેમિયાગ્રસ્ત દર્દીઓ માટે લાભના પ્રયાસો કરવામાં આવ્યા. તમામ રક્તદાતાઓને લાઇફલાઇન બ્લડ સેન્ટર જૂનાગઢ દ્વારા સર્ટિફિકેટ અને મહારક્તદાન કેમ્પ આયોજન સમિતિ દ્વારા અભિવાદન પત્ર આપવામાં આવ્યું છે. શહેરના વિવિધ રાજકીય અને સામાજિક અગ્રણીઓ પણ કેમ્પની મુલાકાત લેવા માટે આવ્યા અને કાર્યક્રમની પ્રશંસા કરી. જય સ્વામિનારાયણ. હું યોગેશભાઈ પોપટ, માંગરોળ, સ્થળ લોહાણા મહાજનવાડી. ધોલેરા સ્વામિનારાયણ મંદિરના 200 વર્ષ પૂર્ણ થતા, મદન મોહનજી મહારાજની સ્થાપનાના 200 વર્ષ પૂર્ણ થતા અમારા આચાર્ય મહારાજ શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ પ્રણેતા આ રક્તદાન કેમ્પના, જેના દ્વારા આ બધું રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. વિશ્વની અંદર 7 દેશોમાં તથા આપણા ભારતમાં મુખ્ય શહેરોમાં મેજોરિટી શહેરો લઈ લીધા છે. આજે તારીખ 22/2/2026, આ 22/2 તારીખના સમગ્ર સ્થળોમાં એકી સાથે રક્તદાન કેમ્પ યોજાણો છે. થેલેસેમિયા પીડિત, કેન્સર પીડિત દર્દીઓ માટે, જેને દૂર દૂર સુધી જવું પડે અને બ્લડ જેને સહેલાઈથી ન મળે અને એ લોકોને સહેલાઈથી મળી જાય, એના માટે આ એક ભગીરથ કાર્ય અમારા સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા કરવામાં આવ્યું છે. અને સવારે 7:30 વાગે દીપ પ્રગટ્ય કરી અને આનું જે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અને ખૂબ સફળતા મળી છે. અત્યાર સુધીમાં અમને 50 જેટલી બોટલો એકઠી થઈ છે અને હજી થોડીક વારમાં થશે પણ વધારે. અને ખૂબ સહયોગ બધાને માંગરોળ સમાજનો અમને મળ્યો છે, દરેક જ્ઞાતિનો. એ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર. જય સ્વામિનારાયણ. હું માંગરોળથી વૈશાલી પોપટ. બધાને જય સ્વામિનારાયણ, જય રાધારમણ દેવ, જય ગોપીનાથજી મહારાજ. ધોલેરા ધામના 200 વર્ષ પૂર્ણ થયે આજે અજેન્દ્ર પ્રસાદ મહારાજના આશીર્વાદ સહ અહીં અમે માંગરોળમાં બ્લડ ડોનેશન કેમ્પ આયોજન કર્યું છે. તો એમાં અમને માંગરોળ શહેરના બધી જ્ઞાતિની જનતાએ તથા વધારે પડતી મહિલાઓએ અમને સપોર્ટ આપીને સારું યોગદાન કર્યું છે. આ 22/2 તારીખે આજે 7 દેશોમાં અને ભારત દેશમાં બધે અલગ અલગ જગ્યાએ દર વર્ષે 22/2 આ બ્લડ ડોનેશન કેમ્પ થાય છે. આ વખતે અમને માંગરોળમાં પણ આ બ્લડ ડોનેશન કેમ્પનો લાભ મળ્યો, તો એના માટે અમે સંપ્રદાયનો ખૂબ ખૂબ આભારી છીએ. જય સ્વામિનારાયણ.